જામનગરના ખંભાળિયા બાયપાસ રોડ ઉપર આવેલા તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ ખાતે તૈયાર કરવામાં આવેલ તુલસી નગરીમાં ખ્યાતનામ ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાની ભાગવત કથાએ છેલ્લા 4 દિવસથી જામનગરની ધર્મપ્રેમી જનતાને ઘેલું લગાડ્યું છે। શ્રી સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ભાગવત કથા રોજ રાત્રિના 8.5 કલાકથી મોડી રાત્રિ સુધી ચાલી રહી છે। ગઈકાલે સોમવારે આ ભાગવત કથાનો ચોથો દિવસ હતો, તેમજ ગઈકાલે આ ભાગવત કથામાં વામન જન્મ, શ્રી રામ જન્મ અને શ્રી કૃષ્ણ જન્મની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેને કારણે જામનગરની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં હાજરી આપી શ્રી કૃષ્ણના જન્મને વધાવ્યો હતો। નંદ ઉત્સવથી ઉપસ્થિત તમામ શ્રોતાજનો નાચી ઉઠ્યા હતા। ગઈકાલે આ તુલસી નગરી ધર્મનગરી બની ગઈ હોય તેવો તમામ ઉપસ્થિત શ્રોતાજનોને અનુભવ થયો હતો। આયોજકો દ્વારા આ ભાગવત કથામાં સારી વ્યવસ્થાને કારણે શ્રોતાજનો શાંતિપૂર્ણ રીતે કથાનું રસપાન કરી રહ્યા છે। આયોજકો તરફથી શહેરના શ્રોતાઓને લાવવા તથા મૂકવા માટે બસની પણ વ્યવસ્થા કરી છે, જેને કારણે પણ આ બસનો લાભ લઈને ઘણા શ્રોતાજનો આ કથાનો લાભ લઈ રહ્યા છે। વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય જિગ્નેશ દાદા ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા હોય છે, ત્યારે તમામ શ્રોતાઓ શાંત ચિત્તે ગોકુળમાં હોય તે રીતે કૃષ્ણમય બની જાય છે। પૂજ્ય જિગ્નેશ દાદાની મીઠી અને મધુર વાણી અને તેમના દ્વારા આપવામાં આવતા સામાજિક દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાઓ જકડાઈ રહે છે। ગઈકાલે સોમવારે રાત્રે 8.5 કલાકે શરૂ થયેલી ભાગવત કથા મોડી રાત્રિના 2 વાગ્યા સુધી ચાલુ હતી। આમ સતત 5.5 કલાક ભાગવત કથાનું રસપાન કરી ધન્યતા અનુભવતા હતા। ગઈકાલની ભાગવત કથામાં ઘણા સામાજિક અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી। કૃષ્ણ જન્મને વધાવવા આયોજક સમિતિના બાદલભાઈ રાજાણી, કોમલબેન રાજાણી, નીરજ દત્તાણી, રાજુભાઈ મારફતિયા, દિનેશભાઈ મારફતિયા, કલ્પેશ હડિયલ, વિપુલભાઈ કોટક, ચેતનભાઈ માધવાણી, આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના અગ્રણીઓ કૃષ્ણમય બની નાચી ઉઠ્યા હતા। તો આજે કેટલા પરિવાર લોકો ભેગા થઈ, ઘણા બધા પ્રત્યક્ષ રજૂ થયા છે, ઘણા બધા પરોક્ષ રહ્યા છે, કર્મ કરી રહ્યા છે। તમે એક વ્યક્તિ નહીં, આટલા 5-15 જણા ભેગા થઈને કથા કરો છો, પણ 15 જણા 15 પરિવાર ભેગા થઈને કથા કરો છો, સાથે 1500 પરિવારને ભગવાનનું નામ લેવડાવી રહ્યા છો અત્યારે, અને એ પણ આ અડધી રાતે। આજે પૂજ્ય જિગ્નેશ દાદાની ભાગવત સપ્તાહના ચોથા દિવસે વામન જન્મ, રામ જન્મ અને ભવ્ય કૃષ્ણ જન્મનું ઉજવાયેલ છે અને જામનગરની પ્રજાએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપેલ છે। તેની અંદર શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ, શ્રી
કૃષ્ણ મિત્ર મંડળ અને જલસા ગ્રુપ એના મિત્ર મંડળ અને બધા ગ્રુપ દ્વારા જે સખત મહેનત કરી અને જે ભવ્ય આયોજન જે કરેલ હતું તે એકદમ એટલે એકદમ અનેરું થયેલ છે અને જામનગરની જનતાએ પણ ખૂબ સારો પ્રતિસાદ આપેલ છે અને આ એક સીમાચિહ્ન છે, કેમ કે હવેથી ભવિષ્યમાં રાત્રે 1:30-2 વાગે પણ રાત્રિ કથામાં આટલી પબ્લિક જો હોય તો આ ભવિષ્યમાં જામનગરમાં બીજી વખત આવડું આનાથી પણ મોટું આયોજન થવાના ચાન્સ હવે ઉજળા દેખાઈ રહ્યા છે. તો હવે આપણે પણ આ યંગ યુવા પેઢીને આગળ વધારવા માટે રાત્રિ કાર્યક્રમો તરફ આગળ વધવું જોઈએ એવું આપણે સૂચક આપણે થાય છે. તો હવેના કાર્યક્રમોમાં અમે બધા ગ્રુપના એવું પણ પ્લાનિંગ કરીએ છીએ કે હવે ધીરે ધીરે આવા કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો રાત્રે પણ ચાલુ કરીએ અને બધી પ્રજાને અને જામનગરના લોકોને સાથે રાખીએ. હવે બીજા 3 દિવસ આપણી પાસે છે, એની અંદર આ ગોવર્ધન પૂજા કાલે છે, પછી એક દિવસ રૂક્ષ્મણી વિવાહ છે અને 18 તારીખે સવારે 9:30 વાગ્યે કથા વિરામ છે. તો અમારા ધારિયા બહાર ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. તેની અંદર મીડિયાનો પણ એટલો જ સપોર્ટ છે. બધા તેઓ પણ આજે પદાધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્ય વેન્સી પૂનમબેન મેડમ અને બધાનો સપોર્ટ અમને ખૂબ જ મળેલ છે અને બધાના સાથ સહકારથી આવું સુંદર આયોજન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને આ બહોળા પ્રતિસાદ સાથે સફળ થઈ અને પૂર્ણ પણ થશે જ.